ગુરુ મહારાજની આજે પુણ્યતિથિ નિમિત્તે બોલાવ્યા. ઇન્દોરમાં પણ એમને બોલાવ્યા હતા. એ વખતે 2800 માણસ વચ્ચે એમને નૌકાનું આખું અનુષ્ઠાન કરાવ્યું હતું અને 45 કરોડનો સામૂહિક જાપ એ ઇન્દોરમાં શરૂઆત કરાવી અને નિકુંજ ગુરુજીને બોલાવ્યા હતા. પણ એક પોઝિટિવ ઉર્જા જે ગુરુ મહારાજમાં હતી. ગુરુ મહારાજ ને ફ્રેક્ચર થઈ ગયું તો પણ ડોક્ટર પાસે નથી ગયા, પણ નૌકાના જાપમાં બેઠા છે અને એના પ્રભાવથી એ ઉર્જાના પ્રભાવથી એ ફ્રેક્ચર પણ શાંત થઈ ગયું છે. નૌકા આપણે માનીએ તો છીએ કે બધા જ મંત્રોમાં સૌથી શ્રેષ્ઠ નૌકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને. પણ હકીકતમાં તમને શામ સિંહ સુમ સુમ વગેરે મંત્રો આપીએ અને એક નૌકાર મંત્ર આપીએ, તમને વિશ્વાસ છે એમાં વધારે રહેશે. ફાટફૂટ અને બીજા ગમે તેટલા મંત્રો આપીએ તો એમ કે કઈ કરશે આમાં. પણ જે શાશ્વત મંત્ર છે, જે સર્વમંત્ર શિરોમણી છે, એની ઉપર વિશ્વાસ રાખવાનો છે. અને આપણે નૌકારના જે ચમત્કારો ગુરુ મહારાજના જોયા છે. નૌકાના પ્રભાવે એમની સાધના ત્યાં સુધી પહોંચી હતી. છેક મહાવીર ક્ષેત્ર પર જઈ આવ્યા છે, અને નરકમાં પણ જઈ આવ્યા છે, અને સ્વર્ગમાં પણ જઈ આવ્યા છે. એમનો પ્રભાવ એમની પાસે એવો અધૂર હતા, પણ એક જ કારણ ગુરુ મહારાજ પોતે કહેતા હતા કે હું શરૂઆતમાં બધે જ ફર્યો, બધા જ મંત્રોની સાધના માટે મેં ફાફા માર્યા છે, પણ છેવટે નૌકારમાં સ્થિર થયો. અને નૌકાર મંત્ર આખી રાત ગુરુ મહારાજ જાપ કરે અને પાઠ ઉપરથી આટલા અધ્ધર ઘણાએ જોયા. પોતે આમ જમીનથી અધ્ધર, આ પાઠ સુધી અધ્ધર ગુરુ મહારાજ જાપ કરતા એવા લીન થઈ જાય કે આ શરીર એ યોગની સાધનામાં કંઈક વિલીન બને. પણ આપણે એમના પુણ્યતિથિ નિમિત્તે અને એમના 6મા જન્મ શતાબ્દી નિમિત્તે ઘરે તમે લોકોએ જાપ કર્યા છે. એ જાપના પ્રભાવે તમને જે કુંભ આપ્યો છે, એ કુંભમાં પણ તમારો જે વાચસ્કેપ છે એ અતિ પવિત્ર થયેલો છે. અને અહીંયા અમે પણ જે જાપ કર્યો છે એ જાપના પ્રભાવથી આ વાચસ્કેપ અતિ પવિત્ર બનાવ્યો છે. તમારા જેટલા પણ કુંભમાં વાચસ્કેપ છે એ તમારે અહીંયા ખાલી કરવાનું છે. બીજા નંબરમાં જેટલા પોથાર્થી છે એ લોકોએ ખાલી વાચસ્કેપની પૂજા કરવાની છે. અને ફૂલ પહોંચી ગયા બધાને? પેલા સફેદ ફૂલ લાભાર્થીઓને આ ગુલાબના ફૂલ આપી દો, અને બાકીનાને એક થાળીમાં, પોછાર્થીઓએ કોઈ થાળી રાખવાની નથી. એ લોકોએ